છોટાઉદેપુરમાં મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ ગઈ અને સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી જે લક્ઝરી બસ હતી તે ફસાઈ ગઈ હતી અને જેના કારણે મુસાફરો અટવાઈ ગયા હતા। 30 થી વધુ મુસાફરો લક્ઝરી બસમાં સવાર હતા અને ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવી મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરી મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, લક્ઝરી બસ ફસાઈ ગઈ ત્યારબાદ મુસાફરોને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા? જી, ખાસ કરીને છોટાઉદેપુરની અંદર સવારથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે। ત્યારે ખાસ કરીને સંખેડાના જે હાંડોદ ગામેથી એક ખાનગી લશ્કરી જે છે તે પસાર થઈ રહી હતી તે સમયે જ જે ટોકરી કોતર આવેલું છે તેની ઉપર પાણીનો પ્રવાહ વધી જતા આ જે લશ્કરી છે વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી। આ લશ્કરીની અંદર 30 જેટલા મુસાફરો પણ હાજર હતા। તેઓને પણ બહાર નીકળવું મુશ્કેલ હતું, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો અને જે લશ્કરી જે ઊંચું વાહન છે તે જઈ શકતું નહોતું, કારણ કે પાણીનો પ્રવાહ એટલો પુષ્કળ પ્રમાણમાં વધ્યો હતો। ત્યારે જે ઘટના સ્થળ પર આસપાસના ગ્રામજનો જે છે તે દોડી આવ્યા હતા અને અલગ અલગ દોરડા બાંધીને જે અંદર જે સવાર હતા મુસાફરો તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। રેસ્ક્યુ કરીને આ તમામ મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો આજે બસ જે છે તે ફસાયેલી છે પાણીના કોતરોમાં। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુર બોડેલીમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। બોડેલીના રઝાનગર, વર્ધમાન નગર તેમજ દીવાન ફળિયામાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે હરખલી કોતરમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો નીચાણવાળા વિસ્તારોને સતત એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। બોડેલી નગર તેમજ વર્ધમાન નગરની આ તસવીરો સામે આવી છે અને હરખલી કોતરમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે। મોડાસર ચોકડી પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। છોટાઉદેપુર, નસવાડી, સંખેડા, કવાટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। તો રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 3 વર્ષથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી। તો સ્થાનિકોએ ગટર અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને બાઇકો અવર જવરમાં મુશ્કેલી પડે છે અને મોટા વાહનો પણ એમ થોડું તકલીફમાં ધોવાઈ ગયેલું છે। પાણીનો નિકાલનો પ્રશ્ન છે અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમ માટે સોલ્વ થઈ જાય। ખેડા મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે અને ઉપરવાસમાંથી વધુ પાણી છોડતા નદી તોફાની બની ગઈ છે। મહીસાગર નદીમાં પાણી આવતા પૂરની પરિસ્થિતિ જોવા મળી। તો ખેડા જિલ્લાના નદી કાંઠાના 30 થી વધુ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં 3.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મહીસાગર નદી પર આવેલ ગળતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તો વણાકબોરી જે વિયર કોઝવે છે તે ઓવરફ્લો થયો છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો કોઝવે બ્રિજ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। લોકોને સતત એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। તો કાંઠાના 30 થી વધુ જે ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। મોરા ભાગળ 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો સુરતમાં સતત અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા તે લોકોના વાહનો પણ બંધ પડી જઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે સવાર સુધી ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે
સુરતથી ઓલપાડને જોડતો જે રોડ છે ત્યાં મોરા પાગળ 4 રસ્તા પર જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને ટ્રાફિકના વાહન વ્યવહારમાં અસર થઈ રહી છે. જો કે વરસાદ વિરામ લેતા ધીરે ધીરે પાણી હવે ઓસરી રહ્યા છે, પણ જે રીતે આખી રાત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈને સતત પાણી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા હતા. વહેલી સવારે વરસાદને વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે, પણ પાણી જે રીતે ભરાયા છે એટલે કે ફરી એક વખત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે તે અહીંયાથી સાબિત થાય છે. તમામ લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવી છે. કહી શકાય કે સિઝનના પહેલા વરસાદમાં પણ આ એ વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું અને અત્યારે પણ આ જ વિસ્તારમાં પાણી ભરાયા છે. કહી શકાય છે સિકોતર માતાનું મંદિર છે ત્યાં આગળ પાણી ભરાયા છે. તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, એટલે કે તંત્રની બેજવાબદારી કહી શકાય. અને જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ છે આ વરસાદ કેટલી ઝડપે અથવા કેટલી ગતિ કેવી હતી તે એના પરથી જોઈ શકાય છે કે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ